જય શ્રી રામ દોસ્તો, હું સુરહુ બ્લોગ અને મિની બ્લોગમાં સ્વાગત કરું છું. આપણે 30 દિવસનો ચેલેન્જ લેવાનો છે. 30 દિવસમાં આપણે 1000 ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાના છે. ચાલ તો પહેલે દિવસથી ચાલુ કરીએ. સવારમાં આપણે ભાઈને ઘરે નીકળી ગયા તે આપણને મોકલી દીધા તુકવાડા, કારણ કે થોડું કામ હતું એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા. રસ્તામાં આપણને મળી ગઈ મોટર. ખબર નહીં આ લોકો કેંડામાં પાણી મૂકવાનું એવું લાગે. આ છે આપણે પરિયાનું ગ્રાઉન્ડ, જો કેટલું મસ્ત છે તે. પછી રસ્તામાં આપણને મળી ગઈ બકરા ગેંગ. પછી તુકવાડા પહોંચ્યા ત્યાં મારે જાંબુ ખાવા નીકળી ગયો. જાંબુ જોઈએ તો બેસેલા નહીં તો દે હું ખાલી ફૂલ આવી રહેલા તો દે હું. પછી આપણને દેખાઈ ગયા રામફળ, એટલે ત્યાં મળી ગઈ પાકેલું મસ્ત. પછી મેં તો મસ્ત ખાઈ લીધું. પછી ટિફિન લેવાનું એટલે ટિફિન લઈને મેં નીકળી ગયો ઘરે જવા માટે. આ છે આપણી બુલેટ ટ્રેન, જો કેટલું મસ્ત છે તે. પછી ફાઇનલી આપણે આવી ગયા ઘરે. પછી ઘરે આવ્યા એટલે મારે મસ્ત આવીને પડી ગયું ખાટલે, મસ્ત હોઈ જ લીધું. ઊંઘ આવ્યા કરતી હતી એટલે મસ્ત 1-2 કલાક ઊંઘી ગયો. આવી ગયા બોર ખાવા. મસ્ત બોર ખાઈ લીધા. પછી આપણે ભાઈબંધ જોડે પાણી લાવવા જવાનું હતું એટલે આપણે પાણી લાવવા નીકળી ગયા બાટલા પકડીને. પછી પૈસા બચાવવા આપણે દેશી પાવડર લગાવી લીધો મસ્ત. જો કેટલો મસ્ત લાગ્યો પાવડર. કોઈ પણ ફ્રીમાં પાવડર લગાવવો હોય તો પરિયા રોડે આવી જવાનું, મસ્ત પાવડર લાગી જશે ફ્રીમાં. પછી આપણે ભાઈ ચંપલ લેવાના હતા એટલે ચંપલ લઈ ગયા. ચંપલ લઈને પછી ફાઇનલી ઘરે આવી ગયા. અને આ ભાઈ ઉપર ચડી ગયેલો હતો, ખબર નહીં કૂદવાનું હતું કે શું તે. પછી જેમ તેમ એને બચાવ્યો, માનતા નહીં તો કૂદવાનું એમ કહેતા હતા. ચાલ તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીને નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય દોસ્તો.